ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના આમોદરા ગામમાં વહેલી સવારે દીપડાએ દહેશત ફેલાવી છે। દીપડો રહેણાંક વિસ્તારમાં એક ઘરમાં ઘૂસી 50 વર્ષીય ખેડૂત પર હુમલો કર્યો હતો। વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાન્કિલાઇઝર ગન વડે દીપડાને બેભાન કરી પાંજરે પૂર્યો હતો। ઘટના વહેલી સવારે બની હતી, જ્યારે રમેશભાઈના પત્ની દક્ષાબેને ઘરનો ગેટ ખોલ્યો ત્યારે અચાનક દીપડાએ તેમની પર હુમલો કર્યો। જો કે દક્ષાબેન દોડીને તેમના ઘરની ઓસરીમાં આવી ગયા અને બૂમાબૂમ કરવા લાગ્યા। તેમનો અવાજ સાંભળીને તેમના પતિ રમેશભાઈ લાકડી લઈને દોડી આવ્યા। તેમણે દીપડાને પ્રતિકાર કર્યો, જેથી દીપડો ગાયો બાંધવાના રૂમ તરફ ગયો। રમેશભાઈ તેની પાછળ જતા દીપડો ઘરના પાછળના ભાગે આવેલા રસોડાની બારીમાંથી રસોડામાં ઘૂસી ગયો। રમેશભાઈએ લાકડીથી તેને ભગાડવાનો પ્રયત્ન કરતા રોષે ભરાયેલા દીપડાએ રસોડામાં જ રમેશભાઈ પર હુમલો કર્યો હતો। જો કે આ દરમિયાન આસપાસના લોકોએ વન વિભાગને જાણ કરી હતી, જેથી વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પરાગ સંતાડી, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।